મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતોનું ચાલી રહેલું આંદોલન આજે 12મા દિવસે પ્રવેશ્યું છે। ખેડૂતો છેલ્લા 12 દિવસથી સતત ઉપવાસ પર બેઠા છે। ખેડૂતોનું કહેવું છે કે માત્ર ઉપવાસ નહીં પરંતુ પોતાના હક અને અધિકાર માટેનું ખેડૂત આંદોલન છે। આંદોલનનો મુખ્ય મુદ્દો અદાણી સાથે સંકળાયેલા વીજ ટ્રાન્સમિશન પ્રોજેક્ટની હાઈ વોલ્ટેજ વીજ લાઈનો ખેતરમાંથી પસાર થવાને કારણે થતું નુકસાન અને તેના બદલામાં પૂરતું વળતર આપવાનો છે। ખેડૂતોનો આરોપ છે કે તેમની ખેતીની જમીનમાંથી વીજ લાઈનો પસાર કરવામાં આવી રહી છે, પરંતુ યોગ્ય અને ન્યાયસંગત વળતર આપવામાં આવતું નથી। જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તેઓએ જાહેરાત કરી છે। આંદોલને હવે સમગ્ર ગુજરાતના ખેડૂતોનો વ્યાપક સમર્થન મળી રહ્યો છે। દરરોજ વિવિધ જિલ્લાઓમાંથી ખેડૂતો ટ્રેક્ટર ભરીને જેતપર પહોંચીને આંદોલનમાં જોડાઈ રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા અનુસાર 200 ટ્રેક્ટરોમાં ખેડૂતોએ આવીને એકતા દર્શાવી છે અને આ લડતને રાજ્યવ્યાપી બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે। તો આપણે આવી ગયા છે આજે જેતપર ગામમાં, જ્યારે ખેડૂતોનો આજ ઉપવાસ ચાલુ છે। આજે 11નો દિવસ છે, તો આપણે એ પ્રમાણે આ ભાઈનું રિવ્યુ લઈએ કે કઈ રીતે ઉપવાસ અમારે 865 જેવી હેવી ટ્રાન્સમિશન લાઈનો આવે છે અમારા ગામમાં। એમાં કંપની દ્વારા યોગ્ય વળતર ન અપાતું હોવાથી અમે આ લડત ચાલુ કરેલી હતી। એનો 1 મહિના વધુ સમય થઈ ગયો। ગામ લેવલે કરેલી આ લડત હવે સંપૂર્ણ ગુજરાત લેવલે પહોંચેલી છે। આ લડતમાં ગુજરાતમાં તમામ જિલ્લાના ગામડામાંથી લોકો મારા સમર્થનમાં આવે છે અને સાથ સહકાર ટેકો અને હૂફ આપે છે। અત્યારે અમે આજે 12મો દિવસ છે, 7 ખેડૂતો આમંત્રણ ઉપવાસ ઉપર બેઠા છીએ। જે જગતનો તાત અન્ન ઉગાડે છે એ આજે 12 દિવસથી પેટમાં અન્ન નાખ્યા વગર અહીંયા ઉપવાસ ઉપર બેઠો છે અને અમે અમારો વિરોધ જે અદાણી કંપની અને સરકાર તરફ નોંધાવી રહ્યા છીએ। જે કહેવાય ને, અમારી મુખ્ય માંગણી હતી 6 માંગણી, એ અમે કલેક્ટર એસડીએમ થ્રુ ગાંધીનગર પહોંચાડેલી છે। હજી એના તરફથી અમને એ 6 મુદ્દાનું સરકાર શ્રી ઉર્જા વિભાગ કે મુખ્યમંત્રી તરફથી એ 6 મુદ્દાનું સ્પષ્ટીકરણ મળેલ ન હોવાથી અમે જે ગાંધીનગર જવા માટે આમંત્રણ આપેલું હતું એનો અમે અસ્વીકાર કરેલો છે। જ્યારે એ 6 મુદ્દાનું સ્પષ્ટીકરણ આવી જશે અમે તેનો અભ્યાસ કરશું અને અભ્યાસ કરીને ખેડૂત સમક્ષ રજૂ કરશું અને પછી અમે આગળ ચર્ચા વિચારણા માટે ગાંધીનગર જશું। અને વીજ લાઈન આવી એને ભ્રષ્ટાચાર વિરુદ્ધ તમે શું કહેવા માંગો છો? સરકારને શું ભ્રષ્ટાચાર વિરુદ્ધ હું ન કહી શકું, કેમ કે એમાં મને કઈ ખબર ના હોય, પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી। એમાં જે પણ લોકો જવાબદાર હોય એ છે। આજે ખેડૂતોને કહેવા માંગુ છું કે આજે આ ગામમાં છે, કાલે આપણા ગામમાં પણ વીજ લાઈન આવી શકે છે। તો ખેડૂતોને એકત્ર થવા વિનંતી છે, તમે અહીંયા આવો અને આ ગામને પૂરતો સપોર્ટ કરો। તમારું શું કહેવાનું? અત્યારે હાલમાં પણ આમ તમે સુરત ભરૂચથી બસો આવે છે, આમ દ્વારકાથી લોકો આવે છે, ચારે તરફથી આવે છે અને હજી પણ અમે ગુજરાતના તમામ 18,000 ગામડા છે, તમામ ગામના લોકોને અમે કહીએ છીએ તમે જેતપર ઉપવાસ છાવણીએ પધારો। હવે આ છાવણી જેતપરની નથી, આ સંપૂર્ણ ગુજરાતની છે અને અમારી માંગણી એ જ છે કે તમે ઉર્જા વિભાગનો પરિપત્ર સુધારો, જેથી કરીને સંપૂર્ણ ગુજરાતના લોકોને સારો એવો વળતર મળી શકે। અને સરકારશ્રીને પણ અમે પ્રાર્થના કરી હતી કે જે ખેડૂતોને થાંભલો અને તાર આવવાથી નુકસાન થાય છે એ નુકસાનની ભરપાઈ થાય તો સારો તમે પરિપત્ર બનાવો, જેથી કરીને ગુજરાતમાં આ 1.5-2 વર્ષથી આંદોલન થઈ રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં, એ હવે પછી આંદોલન ન થાય અને સરકારશ્રી અને ખેડૂતો બંને શાંતિથી પોતે આગળ ચાલી શકે। થેન્ક યુ વેરી મચ।